રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતના ઘણા નાગરિકો રશિયા તરફથી લડી રહ્યા હોવાના અહેવાલોએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી। આ દરમિયાન ભારત વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો અને તેમણે કહ્યું કે યુક્રેન સામે રશિયન આર્મી તરફથી લડતા 12 ભારતીય નાગરિકોના મોત થયા છે અને વાસ્તવમાં ફેબ્રુઆરી 2024 યુક્રેન પર આક્રમણ પછી રશિયાએ તેની આર્મીમાં હજારો વિદેશી નાગરિકોને સામેલ કર્યા હતા। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ 3 વર્ષ થઈ ગયા છે, પરંતુ બંને દેશ વચ્ચે ચાલી રહેલો નરસંહાર હજુ સુધી બંધ નથી થયો। આ બધા વચ્ચે ભારત સરકાર તરફથી એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં સરકારે પુષ્ટિ કરી છે કે હાલ ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થયા હોય તેવા 126 કેસ સામે આવ્યા છે, પરંતુ આ દરમિયાન રશિયન સેનામાં સેવા આપતા અનેક ભારતીયો માર્યા ગયા છે, જ્યારે અનેકો ગુમ થયા છે। ભારત સરકારના આ નિવેદન બાદ સમગ્ર દેશમાં હડકંપ મચ્યો છે। લોકોએ રશિયન સેનામાં કાર્યરત ભારતીય લોકોની સુરક્ષિત ઘર વાપસી માટે કેન્દ્ર સરકાર સામે મદદની માંગ કરી છે। We have been telling you that we have been in constant touch with Russian authorities for early release and repatriation of Indian nationals who are serving in the Russian army. As of today, of all the known cases that have come to us, we have had 126 cases. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે જણાવતા કહ્યું હતું કે યુક્રેન સામે યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં તૈનાત ઓછામાં ઓછા 16 ભારતીય નાગરિક લાપતા છે। જો કે આ યુદ્ધમાં અત્યાર સુધી 12 ભારતીયોની મોત થઈ ગઈ છે। નોંધનીય છે કે ફેબ્રુઆરી 2024માં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કર્યા બાદ હજારો વિદેશી નાગરિકોને આ યુદ્ધમાં લડવા માટે ભરતી કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા ભારતીય પણ સામેલ છે। તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેન સામે યુદ્ધમાં 55 થી 60 હજાર વિદેશી લડવૈયાઓને તૈનાત કર્યા છે। આ લડવૈયાઓમાં ભારતીય, નેપાળી, ઘાના અને યમન જેવા ઘણા દેશના લોકોનો સમાવેશ થાય છે। Of these 126 cases of people who were serving in Russian armed forces or are serving in Russian armed forces, 96 people have already returned. They have been discharged. They have been discharged from the Russian armed forces. As per our available information, 18 Indian nationals in the Russian army remain. Out of these, 16 individuals, their whereabouts are not known, and the Russian side has categorized them as missing. We remain engaged with the Russian authorities to ascertain the whereabouts of the missing Indian nationals, as also seeking early release and repatriation of those who remain. So that is the status. 12 Indian nationals have died in the conflict who were serving in the Russian army. So that should clarify. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બિનિલ બાબુના મૃત્યુને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે। અમે ભારતીય લોકોના મૃતદેહને વહેલામાં વહેલી તકે ભારત લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ। તો બીજી તરફ તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 3 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફક્ત ભારત જ નહીં, પરંતુ બીજા ઘણા દેશોના નાગરિકો તેના વતી યુદ્ધની આગમાં ઝંપલાવી ચૂક્યા છે। હકીકતમાં ભારતીયો, નેપાળીઓ, બાંગ્લાદેશીઓ, પાકિસ્તાનીઓ અથવા તો અન્ય કોઈ દેશના લોકો જે રશિયન સેનામાં જોડાઈ રહ્યા છે અને તેઓ યુક્રેન સામે યુદ્ધ લડવા માંગે છે, વાસ્તવમાં તેઓ ભ્રમના જાળમાં ફસાઈ રહ્યા છે અને જ્યારે તેઓ તે સમજે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે। બ્યુરો રિપોર્ટ,